આજે તો સવારમાં જ તો મહેંદીના કોન લઈને બેસી ગયા છે અને છે ને થોડોક ટાઈમ મળ્યો હતો ને આપણે 2-3 મિનિટનો તો થયું કે લાઈ બનાવી નાખું મહેંદીના કોન અને મૂકી દીધા ફ્રીજમાં કોન મૂકવાથી છે ને એકદમ ફ્રેશ કોન રહી છે અને બનાવી નાખ્યું એક ભાખરી કેમ કે અમારો નાસ્તો તો થઈ ગયો તો અમારા દિયર માટે ભાખરી બનાવું છું અને સવારમાં હું જો ફોન લઈને એ રીતે બેસી ગઈ છું જેમ કેમ મારે બધું કામ થઈ ગયું પણ પછી યાદ આવ્યું કે બધું બેન કામ પડ્યું છે તારે તો મૂકી દે ફોન ને લાગી જા કામમાં તો જો આપણે સવારના કામમાં બધે લાગી ગયા અને આજે વિચાર મને આવ્યો કે એક તો ભગવાને વાળ તો દીધા નથી અને કોરા રાખમાં તો થોડુંક જો આપણે માથામાં તેલ નાખી અને એકદમ મસાજ કરીને માથામાં નાખી દીધું તેલ અને જો બપોરે જમવામાં બનાવી નાખ્યું છે આપણે બટેટાનું શાક અને રાતની ખીચડી વધી હતી કે નહીં તો જો એનો વઘાર કરી અને વઘારેલી ખીચડી કરી નાખી અને જો બપોરે બેસી ગયા જમવા હું અને મારા પતિદેવ આજે ક્લાસમાં ફૂલની વર્ષા થઈ ગઈ છે કારણ કે અલગ અલગ પ્રકારના આપણે ફ્લાવરની પ્રેક્ટિસ કરીએ છીએ તો આજ કમેન્ટમાં ફ્લાવર ને જો આપણે ફ્રી પડીને વહી ગયા હતા માર્કેટમાં અને જો આપણે શાક લાવ્યા છે તો બધું શાક આપણે અલગ કરીએ છીએ અને જે ફ્રીજમાં મૂકવાનું એ પણ અલગ કરી દઈએ છીએ બધું જો શાક ધોઈ નાખ્યું અને સુકાઈ જાય ને પછી આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું અને રાતના જમવામાં છે આખા રીંગણાનું શાક ભરેલા રીંગણાનું શાક હોય ને અને બટેટા હતા છો કેમ કે બટેટા તો પહેલાં હોય ગમે એ શાકમાં તો જો આપણે એનો વઘાર કરી નાખશું ડુંગળી અને ટમેટા નાખી અને શાકનો કરી નાખો વઘાર રસોઈ બનાવીને આપણે છે ને આજે અથાણું બનાવવાનું છે અને કેરી અને ગાજરને જો કટ કરી મીઠું અને હળદર ભંભેરી અને એને હલાવી નાખશું અને રાખી રાત માટે પલાળી દઈશું આ છે ને હું રેગ્યુલર માટે અથાણું કરું છું અને એટલે ટ્રાય કરું છું કેવું બને છે જો સારું બનશે ને તો બીજી વાર આપણે બનાવશું અને જમીને જો આપણે મંગવી લીધું હતું આઈસ્ક્રીમ તો હું ને મારા પતિદેવ જો બે આઈસ્ક્રીમ ખાવી છે તમે પણ આવી જાઓ આઈસ્ક્રીમ ખાવા અને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ત્યાં સુધી હર હર મહાદેવ.